ઘોઘામાં નોનવેજની હોટલ પર જમવા ગયેલ યુવક પર થયો હુમલો. ઘોઘા ગામે આવેલ નોનવેજની હોટલ પર જમવા ગયેલ એક યુવક પર નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા ગામના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ગણપત સઢુભાઈ બાંભણિયા ઉંમર વર્ષ 36 ઘોઘા રોરો ફેરી રોડ પર આવેલ એક નોનવેજની હોટલ પર જમવા માટે ગયા હતા, જ્યાં હોટલ પર ગણપતભાઈએ જમવા માટે ચિકન બિરયાનીનો ઓર્ડર આપેલ હતો, પરંતુ ઓર્ડર આપેલ ચિકન બિરયાની આવતા આ બિરયાનીમાં ચિકન કાચું રહ્યું હોવાનું ગણપતભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન હોટલમાં રહેલ 2 શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ગણપતભાઈ પર લોખંડના કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવતા ગણપતભાઈને જમણા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે યુવકને સારવાર અર્થે પ્રથમ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ કરવામાં આવતા ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ત્યારબાદ યુવકને વધુ સારવાર અર્થે 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. નામ? મારું નામ ગણપતભાઈ સરોજા ગામમાં. શું ઘટના બની હતી? હું જમવા ગયો હતો હોટલે. કઈ હોટલે? હોટલનું નામ નથી આવતું મને. ત્યાં જમવા ગયો હતો. પછી તો મેં બિરયાની મંગાવી હતી. તો બિરયાની મંગાવી કાચી હતી. તો મેં એને એવું કીધું કે આ કાચી છે, તો કે પાછી દઈ જાય. તો બે હોટલવાળાને એની આરે જે બીજો કોઈ વ્યક્તિ હતો, મને એ લોકોનું નામ નથી આવડતા, એ લોકો મને મારવા મને. શેના વડે તમારા પર માર મારવામાં લોખંડથી. આવ્યો? શું હતું એમની પાસે હથિયાર? એની પાસે લોખંડની વસ્તુ હતી. અચ્છા, આ હોટલ કયા રોડ ઉપર આવેલી છે અને ક્યાં આવેલી છે? આપણે આ રોરો ફેરી સર્વિસ રોડ ઉપર. જો કેટલા જણા હતા હુમલો કરવામાં? એ લોકો 2 જણા. આ બાબત તમે કોઈ પોલીસ ફરિયાદ કરેલી છે? કરી નથી, કરવાની છે. ઓકે.